જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સમસ્ત જીવન મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નાનામાં નાના લોકો સાથે બેસીને ધર્મ પ્રચાર કર્યો. એવા યુગમાં કે જ્યાં સ્વાપદ મારીને ખાતા ટોળામાં રહેનારા, જેને આદિવાસી કહેવામાં આવતા, ક્યાંક ક્યાંક આજે પણ એવી આદિવાસી સમાજો છે. જ્યારે એ યુગ કેવો હશે, આજે આપણે ભણ્યા છીએ, વાંચી શકીએ છીએ, અને છતાં ઉચ્ચારો શીખવાની જરૂર નથી લાગતી. કેટલાય વર્ષોથી આવી રીતના ખોટા જ ઉચ્ચારોથી રટતા આપણે આવ્યા છીએ. નથી કોઈ કથાકારોએ આપણને સમજાવ્યું, નથી કોઈ વચનામૃત દેનારાઓએ આપણી ભૂલો સુધારી, નથી આચાર્યોએ, નથી વૈષ્ણવાચાર્યોએ કે નથી બાવાશ્રીઓએ આપણા ઉચ્ચારો તરફ ધ્યાન આપ્યું હોય. હા, નહીં કોઈએ ઉચ્ચારો સુધારવાનો પ્રયત્ન કર્યો. કેમ નહીં કર્યો હોય? બધા જ સાંભળે છે. મોટા મોટા સમિયાણામાં કથાઓ થાય છે, સભાઓ થાય છે, અને ઉપર બેઠેલો કથાકાર, ઉપર બેઠેલા બાવાશ્રીઓ, વ્યાસપીઠ પર બેઠેલા સંતો, સ્વામીજીઓ બધા જ સાંભળે છે, અને છતાં દુઃખ નથી થતું. આપણે મહાપ્રભુજીના કેવડાવીએ છીએ, પણ હકીકતમાં આપણે છીએ. આપ સંસારીઓ તો બધા ઇનોસન્ટ છો, ભોળા છો, પણ આપને સાંભળવા અને આપની ભૂલો કાઢવા આચાર્યોની ફરજ નથી, એમની ડ્યુટી નથી. ઠાકોરજીએ તમને સહી રસ્તો બતાવવા માટે સંસારીઓને અમને પસંદ કર્યા છે. આપને સમજાવવાનો, શીખવવાનો અમારો પરમ ધર્મ છે. અમને વ્યાસપીઠનો અધિકાર દેનાર ઠાકોરજીને આ નહીં ગમતું હશે કે આટલા બધા બોલનારાઓ છે અને સાંભળનારા 50 ગણા વધારે છે, છતાં પણ કોઈ ઉચ્ચારો સુધારી નથી શકતું. અને ન સુધારે એ પછીની વાત છે, પણ જે ઉચ્ચારો થાય છે એનો ગલત અર્થ નીકળે છે. હું આ બધાના વર્તનથી અને નજરઅંદાજ કરનારાઓથી મનથી બહુ દુઃખી છું. પણ મને એક જ જવાબ ભગવાન આપી રહ્યા છે કે તું તારું કર્તવ્ય કર. બસ. લોકો સુધરે ન સુધરે, કોઈના સુધારવાની જવાબદારી તે લીધી નથી. બધાને ખુશ કરવાની કંઈ તે પ્રણ લીધું નથી. અરે, મારા હોવા પછી પણ મારા ઘરના જ લોકો સુધર્યા નથી. મારા મામા માસીઓએ મને હેરાન કર્યો છે. કૃષ્ણ કે રામના જમાનામાં રાવણ, કૃષ્ણ કહે છે મારા જમાનામાં પણ મને મારા ઘરનાઓએ દુઃખી કર્યો છે. બસ તું તારું કર્તવ્ય કર્મ કર. આખું જીવન મહાપ્રભુજીએ ફળ અને જલ ગ્રહણ કરીને ભારતની પરિક્રમા કરી, માત્ર ધોતી ઉપરણા ધારણ કરીને વૃક્ષ નીચે બિરાજી ધર્મની સાચી સમજણ આપી છે આવા આદિવાસીઓને. ભગવદ્ ગીતાના શ્લોકોને તે યુગના લોકો સમજી નહીં શકે, આજે પણ નથી સમજી શકતા. તો ગ્લુકોઝના પાણી જેવા હળવા કરી લોકોને 16 ગ્રંથના રૂપમાં ગીતા સમજાવી. અરે રે, ક્યાં છે આવા આચાર્યો? ક્યાં છે સ્વામીજીઓ? ક્યાં છે પોતાને સંત કહેનારા લોકો? ક્યાં છે કથાકારો, વ્યાખ્યાનકારો? ક્યાં છે બાવાશ્રીઓ? છતાંય વૈષ્ણવોની ભાવનાને સ્વયં ભગવાનજી ઠાકોરજીએ સ્વીકારી છે અને સ્વીકારી રહ્યા છે. મિરેકલ નથી લાગતું? આવો, આપણે ઠાકોરજીને શરણે છીએ, બાકી આવા બધાને છોડી દો. આવું ઉચક્યો તો ગિરિવર વાલા, વાત યાદ રાખશું. જાણ્યા તમને ત્યારથી એ કદી ના વિસારશું. દર્શન દ્યો નાથ અમારું, હૈયું પુકારતું. આવો આવો શ્રીજી કરીએ દિલડાની વાતું. તમ વિણ ના કોઈ અમારું મનડું મુંઝાતું. આવો આવો શ્રીજી કરીએ દિલડાની વાતું.
આવો આવો શ્રીજી કરીએ દિલડાની વાતો.